વડોદરાની ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંકળાયેલા રાઇઝેન કંપનીને કોરોનાની દવાના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે અમેરિકામાં મંજૂરી મળી ગઈ છે. હ્યુમન ટ્રાયલ માટે ઉપયોગમાં લેવામાં આવનાર દવા વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં તૈયાર કરવામાં આવી છે. માનવ તબીબી પરીક્ષણ દરમિયાન ઇન્હિબિટર નામની ટેકનોલોજીથી બનેલી ડ્રગની બેચનો અભ્યાસ કરવામાં આવશે. કોરોનાને માત આપવા માટે વધુ એક દવાના ઉત્પાદન માટે આશા જાગી છે. એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંકળાયેલી સ્વિટ્ઝરલેન્ડની રાઇઝેન કંપનીને અમેરિકામાં હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મળી છે. જે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપનીમાં છેલ્લા કેટલાક સમયથી એક દવાનું સંશોધન ચાલી રહ્યું હતું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી આ અંગે મંજૂરીઓ લેવામાં આવેલી હતી અને આ રિસર્ચ પેપરો અને દવાના દસ્તાવેજોના આધારે રાઇઝેન કંપનીને અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવેલી છે. આ મોડાથી લઈ શકાય તેવી દાવા છે તેવી એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંકળાયેલા લોકોનો દાવો છે. જો આ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ સક્સેસ રહી તો આગામી 6 થી 8 મહિનાની અંદર તેનું રિસર્ચ પૂરું થશે અને ત્યારબાદ એકાદ વર્ષની અંદર આ દવા માર્કેટમાં આવી શકે છે. ઇન્હિબિટર નામની ટેકનોલોજીથી બનેલી ડ્રગની બેચનો અભ્યાસ આ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ દ્વારા કરવામાં આવશે અને અંદાજે 6 થી 8 મહિના સુધી આ હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ ચાલશે. પહેલા તબક્કાના ટ્રાયલ દરમિયાન શું બાબતો સામે આવે છે તેના આધારે જે તબક્કાવાર રીતે રિસર્ચ કરવામાં આવશે અને ત્યારબાદ એકાદ વર્ષની અંદર મોડાથી લઈ શકાય તેવી આ દવા બજારમાં આવી શકે છે તેવો દાવો એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંકળાયેલા લોકોનો છે. હવે કોરોનાને મહાત કરવા માટે અત્યાર સુધી વેક્સિનની જ વાતો હતી અને વેક્સિન ઉપર રિસર્ચ ચાલી રહ્યું હતું, પરંતુ મોડાથી લઈ શકાય તેવી દવાનું ઉત્પાદન વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંકળાયેલી સ્વિટ્ઝરલેન્ડની રાઇઝેન કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન